ઓકે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 2ના બહારના દાખલાઓ છે. પહેલો સવાલ, દ્વિઘાત બહુપદી પી ઓફ એક્સ બરાબર કે એક્સનો વર્ગ પ્લસ 4x પ્લસ 4ના બીજ આલ્ફા અને બીટા હોય તો આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર બરાબર 24 હોય તો કેની કિંમત શોધો. ચલો, સવાલ નંબર પહેલો, પી ઓફ એક્સ બરાબર કે એક્સનો વર્ગ પ્લસ 4x પ્લસ 4. રકમમાં તમને આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર બરાબર 24 આપ્યું છે. ચલો, સૌથી પહેલાં શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર મેળવી લઈશું શૂન્ય શોધ્યા વગર. બરાબર, તો એ બરાબર એક્સના વર્ગનો સહગુણક કે, બી બરાબર એક્સનો સહગુણક પ્લસ 4, સી બરાબર 4. સી બરાબર 4. ચાલો, શૂન્યનો સરવાળો મેળવી લઈએ. શૂન્યનો સરવાળો બરાબર સૂત્ર તમારું આલ્ફા વત્તા બીટા બરાબર માઇનસ બીના છેદમાં એ, માઇનસ બીની વેલ્યુ 4, એની વેલ્યુ કે. તો આલ્ફા વત્તા બીટા માઇનસ 4ના છેદમાં કે થઈ ગયું. ચલો, એવી રીતના જ શૂન્યનો ગુણાકાર મેળવી લઈએ. શૂન્યનો ગુણાકાર સૂત્ર તમારું આલ્ફા બીટા બરાબર સીના છેદમાં એ, સીની વેલ્યુ 4, એની વેલ્યુ કે. તો શૂન્યનો ગુણાકાર મળ્યો 4ના છેદમાં કે. ત્યાર પછી હવે તમને રકમમાં આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર બરાબર 24 આપ્યું છે. તો લખીએ આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર બરાબર 24. ચલો, આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેરનું સૂત્ર તમને ખબર જ છે. કાઉન્સમાં આલ્ફા વત્તા બીટા આખાનો વર્ગ માઇનસ 2 આલ્ફા બીટા બરાબર 24. ચલો, તમારી પાસે શૂન્યનો સરવાળો પણ છે, શૂન્યનો ગુણાકાર પણ છે. બરાબર, શૂન્યનો સરવાળો માઇનસ 4ના છેદમાં કે અને શૂન્યનો ગુણાકાર 4ના છેદમાં કે. મૂકી દઈએ કિંમતો. માઇનસ 4ના છેદમાં કે આખાની 2 ઘાત માઇનસ 2 કાઉન્સમાં 4ના છેદમાં કે બરાબર 24. ચલો, શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર કિંમતો મુકાઈ ગયા પછી સાદુરૂપ આપીએ. ઋણ સંખ્યાની 2 કી ઘાત આવે તો જવાબ પોઝિટિવમાં આવે. 4નો વર્ગ 16, કેનો વર્ગ કે સ્ક્વેર માઇનસ 4 2 8 છેદમાં કે બરાબર 24. ચલો, ચોકડી ગુણાકાર કરીએ. કેનો ગુણાકાર 16 સાથે 16 કે માઇનસ કે સ્ક્વેરનો ગુણાકાર 8 સાથે 8 કે સ્ક્વેર છેદમાં
કે સ્ક્વેર ગુણ્યા કે, તો કેની 3 ઘાત બરાબર 24. કેની 3 ઘાતનો ગુણાકાર 24 સાથે કરીએ તો 16 કે માઇનસ 8 કે સ્ક્વેર બરાબર 24 કેની 3 ઘાત. ચાલો ડાબી બાજુના બંને પદને જમણી બાજુ પર લઈ જઈએ તો એમના ચિહ્ન ચેન્જ થઈ જશે. તો પદ તમારું કંઈક બનશે આવું. પદ તમારું બનશે 24 કેની 3 ઘાત પ્લસ 16 કે જમણી બાજુ પર જાય તો માઇનસ 16 કે માઇનસ 8 કે સ્ક્વેર જમણી બાજુ પર જાય પ્લસ 8 કે સ્ક્વેર બરાબર 0. ચાલો 24, 16 અને 8 આ દરેક 8ના ઘડિયામાં આવે અને તમે ધ્યાનથી જો દરેકમાં કે દેખાય છે તો નાનલો કે બહાર કાઢી નાખીએ બધામાંથી, એટલે કે કેની 1 ઘાત વાળું પદ. તો કોમન તરીકે 8 અને કે નીકળશે બહાર. તો ચલો સાદુરૂપ આપું છું. 8 × 24, કેની 3 ઘાતમાંથી કેની 1 ઘાત બહાર આવી ગઈ તો કેનો વર્ગ બચ્યો માઇનસ 8ના ઘડિયામાં 16 ક્યારે આવે? 8 દુ 16, કે તમારો બહાર આવી ગયો પ્લસ 8ના ઘડિયામાં 8 એટલે 8 એકા 8, કે સ્ક્વેરમાંથી એક કે બહાર આવી જાય તો માત્ર કે બચે, એટલે માત્ર કે બરાબર 0. ચાલો 8 કે કાઉન્સમાં આ પદને ચડતા ક્રમમાં લખી નાખીએ એટલે ઘાત પ્રમાણે 3 કેની 2 ઘાત, પછી પ્લસ કે વાળું પદ અને છેલ્લે માઇનસ 2 વાળું પદ. ચાલો કેની 2 ઘાત, પછી કેની 1 ઘાત અને અચળ પદ. ઓકે, ચલો 8 કે ને 0 સાથે સરખાવીએ. 8 કે બરાબર 0, અને હવે આ પદને તમે 0 સાથે સરખાવીએ તો 3 કેનો વર્ગ પ્લસ કે માઇનસ 2 બરાબર 0. ચલો કે બરાબર ગુણાકારનો 8 છેદમાં જશે 0ના, તો 0/8, તો કે બરાબર 0/8 એટલે જવાબ 0 આવે. તો ચલો કે બરાબર 0 મળ્યો. ત્યાર પછી હવે આપણે આ પદનો અવયવ પાડીએ તો 3 દુ 6, 6ના એવા ભાગ પાડો કે પ્લસ 1 આવે તો 3 દુ 6 જ થાય. ચલો અવયવ પાડું છું. 3 કેનો સ્ક્વેર પ્લસ 3 કે માઇનસ 2 કે માઇનસ 2 બરાબર 0. યાદ રાખજો 3 દુ 6, 6ના એવા ભાગ પાડો કે 1 આવે તો 3 દુ 6 જ થાય. 3માંથી 2 ગયા તો 1 બચે. ઓકે, ચલો બબ્બેની પેર. પહેલી પેરમાંથી 3 અને કે બહાર આવી જશે તો બચશે તમારી પાસે કાઉન્સમાં કે પ્લસ 1 બરાબર, અને કે પ્લસ 1 બેઠું લખી નાખો પાછળ. અહીંયા માઇનસ છે તો માઇનસ મૂકી દો. કે એને કેટલા વડે ગુણવાથી 2k થાય? 2 વડે ગુણવાથી બરાબર 0. ચલો બંનેમાં કોમન પદ શું છે? કે પ્લસ 1, તો એને એકવાર લખી દો. બાકી રહેલું પદ 3 કે માઇનસ 2 બરાબર 0.
ચલો 0 સાથે સરખાવો તો કે પ્લસ 1 બરાબર 0 અને 3k માઇનસ 2 બરાબર 0. તો 3k બરાબર -2 જમણી બાજુ પર જાય તો +2. તો k બરાબર ગુણાકારનો 3 છેદમાં જાય તો k ની વેલ્યુ 2/3. અને એઝ ઇટ ઇઝ અહીંયા પણ k બરાબર +1 જમણી બાજુ પર જાય તો -1. તો બાળકો k ની કિંમત મળી -1 અને 2/3. તો k ની બે કિંમતો મળી -1 અને 2/3. તો આવી રીતના તમારે આ દાખલો કરવાનો. ઓકે, યાદ રાખજો અહીંયાથી તમારે પદને ઘાત પ્રમાણે ગોઠવી દેવાની. સૌથી પહેલાં મોટી ઘાતવાળું પદ, પછી એનાથી નાની ઘાતવાળું પદ અને છેલ્લે અચળ પદ. ઓકે, ચાલો.